રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલમાં EPFOની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે આ વેબસાઇટમાં નીચેની તરફમાં વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આવી અને તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો યુએએન નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જે પણ પીએફ એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે હવે જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલે જેવો આપણે ઓટીપી સબમિટ કરી લઈએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે કેવાયસી ઉપર ક્લિક કરો એના પછી તમારે એ જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની કેવાયસી તમે કરી લીધી કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો બેંકની કેવાયસી કરવી પડે અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે એ જોઈ લેવાનું કે ડેટ ઓફ એક્ઝિટ તમે અપડેટ કરી લીધી કે બાકી છે. કારણ કે જેવી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જાય એના પછી તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં તમારે આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપનીનું પીએફ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાનું. એટલે હવે બધા જ પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને એની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી અને એમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઈએ એના પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે પછી તમને એમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવાનું. અત્યારે બધા જ પીએફના રૂપિયા ઉપાડવા માટે આપણે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 એપ્લાય કરવાનું અને પછી નીચેની તરફમાં જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 15G અપલોડ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી 6 ડિજિટ પિનકોડ જે પણ હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ એન્ટર કરી અને સબમિટ કરવાનો અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું.
એટલે પછી જે ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને પેન્ડિંગમાં જોવા મળી જશે અને જ્યારે તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ પીએફ એકાઉન્ટમાં તમારા પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.